બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ગુજરાતના અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટના વખાણ કર્યા. ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ અમદાવાદમાં કોલ્ડપ્લેના 26 જાન્યુઆરીએ કોન્સર્ટ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી છે. ગાંધીનગરથી ચલો કુંભ ચલે યાત્રાનો ધર્મે રંગે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રયાગરાજ જવા માટે એકત્ર થયેલા શ્રદ્ધાળુઓનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રીએ સ્વાગત કર્યું. આજકાલ એપલ વોચનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ તાજેતરમાં એક કાનૂની દાવો કરવામાં આવ્યો છે કે એપલ વોચમાં વપરાતા બેન્ડ કેન્સરનું જોખમ પેદા કરી શકે છે. દેશમાં હવે તમામને ભારતીય માનક સમય અપનાવવાનો રહેશે. એક દેશ એક ટેક્સ વ્યવસ્થા લાગુ કર્યા બાદ હવે સરકાર દેશમાં ટૂંક સમયમાં એક દેશ એક સમયને લાગુ કરવા જઈ રહી છે. નેશનલ એવોર્ડ વિજેતા સિંગર સોનુ નિગમે આ વર્ષે ઘણા મોટા કલાકારોને નજરઅંદાજ કરવા બદલ જ્યુરી પર સવાલ ઉઠાવ્યા છે. એક લાંબા વિડીયોમાં જણાવ્યું છે કે કેવી રીતે તેમની પ્રતિભાને અવગણવામાં આવી છે. મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માએ ભોપાલની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે સૌરભની કેસ ડાયરી માંગી છે. અઠવાડિયાના પહેલા ટ્રેન્ડિંગ દિવસે નિફ્ટીએ 50.23,000ના બધા સ્પોટ તોડી નાખ્યા છે. સેન્સેક્સ પણ 76,000 નીચે ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા છે. તેમના ઉપરાંત તેમના પુત્ર જય શાહ તથા પૌત્ર પણ મહાકુંભમાં પહોંચ્યા છે. સોમવારે બપોરે સંયુક્ત સંસદીય સમિતિએ ગયા વર્ષે ઓગસ્ટમાં ગૃહમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટમાં 14 ફેરફારો સાથે વકફ સુધારા બિલને મંજૂરી આપી હતી, જે બધાને નકારી કાઢવામાં આવ્યા છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ હાલમાં જ પોતાનો સિક્કો બહાર પાડ્યો છે. જીઓ કોઈનને ક્રિપ્ટો માર્કેટમાં રિલાયન્સની એન્ટ્રી તરીકે જોવામાં આવી રહ્યું છે.